નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર સતીશ રામાનુજ. ન્યૂઝ 18 ગુજરાતીનો તદ્દન નવો કાર્યક્રમ મુદ્દો વાયરલ છે એમાં આવી રહ્યો છું આપણને ખડખડાટ હસાવવા માટે. તો શરૂ થઈ જાઓ, હાસ્યની ધડબડાટી બોલાવવા જઈ રહ્યો છું. એક સરસ મજાની એક રચના કે કાંટાની સાથે પ્યાર હતો કોણ માનશે, અને એમાંય કંઈક સાર હતો કોણ માનશે. કાંટાની સાથે પ્યાર હતો કોણ માનશે, અને એમાંય કંઈક સાર હતો કોણ માનશે. આવી હતી બહાર કદી ઘરના આંગણે, ઘરના આંગણા સુધી બહાર આવી ગઈ હતી. આવી હતી બહાર કદી ઘરના આંગણે, અને હું જ ઘરની બહાર હતો. કોણ માનશે? આ યુગ એવો છે, કોઈ માનવા તૈયાર નથી. હા, મારો એક મિત્ર છે, હમણાં મને કહેતો હતો, મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે તમે તમારી પત્ની સાથે કોઈ પણ મોલની અંદર શોપિંગ કરવા માટે ગયા હોય અને શોપિંગ કર્યા વગર એમનેમ ખાલી હાથે તમે બહાર નીકળી જાઓ ને, તો એ એક આર્ટ ઓફ લિવિંગ જ છે. કારણ કે એક તો પત્ની સાથે અને પાછું ખાલી હાથે, ને ભૂતો ને ભવિષ્ય કોઈ દી શક્ય બને જ નહીં. હમણાં સવારમાં શાંતિથી ઘરે બેઠો તો ત્યાં અમારો છોકરો આવ્યો યશ. મને કે પપ્પા એ કે એક પ્રશ્ન પૂછું, જવાબ આપો એ કે. એટલે મેં કીધું પૂછ ને. તો મને કે ABCD ની અંદર આટલા બધા અક્ષર છે, મને કે એમાં એક અક્ષર છે W. મેં કીધું હા. તો મને કે W ને બધા W કેમ કે છે? એ કે W તો W થી બને છે. મેં કીધું જા અત્યારમાં મેં કીધું તું ખાલી ખોટો મેં કીધું હેરાન કરમાં. પણ બાળકો છે ને તમને આવા પ્રશ્નો કરે. અને મારા ઘરનો દાખલો લઈ લઉં તો અમારા ઘરમાં છે ને એકતા બહુ છે. કેવી એકતા ખબર છે? મને જ્યારે પાણીની તરસ લાગે અને હું પાણી પીવા માટે ઊભો થઉં અને જેવો પાણી યારે જઉં ને, તો મારા ધર્મપત્ની એમ કે મારી હાટું ભરતા આવજો ને, મને તરસ લાગી છે. મારો છોકરો એમ કે પપ્પા મારી હાટું ભરતા આવજો ને, મને તરસ લાગી છે. મારી દીકરી એમ કે પપ્પા મારી હાટું ભરતા આવજો ને, મને તરસ લાગી છે. એટલે મેં કીધું મને તરસ લાગે ત્યારે જ તમને તરસ લાગે? આનું નામ એકતા. ખબર પડી જાય, ઓલા કે ને એક બધાની રગ એક હોય. પણ આ મારા ઘરની વાત નીકળી છે અને સોસાયટીની વાત ન કરું તો થોડુંક ખોટું લાગે ને. તમે જોજો દિવાળી જાય ને, દિવાળી, હવે દિવાળી પછી છે ને ઠંડીની સિઝન ચાલુ થઈ જાય, થોડો શિયાળો ચાલુ થઈ જાય, અને પાંચમ સુધી બધાના ધંધા બંધ હોય. લાભ પાંચમે બધા મુહૂર્ત કરે. એટલે હું બરોબર દિવાળી પછી ફ્રી હતો તો મને એમ થયું કે લાવો ને 2-3 દિવસ મેં કીધું ઠંડીની સિઝન છે તો સાયકલ હંકાવું. કારણ કે શિયાળામાં સાયકલ હંકાવાય. તો મેં 2-3 દિવસ જેવી સાયકલ હંકાઈ ને, તો સોસાયટી વાળા બધા મને આવીને પૂછવા માંડ્યા, એ કે નવા વરોમાં કે છાપા નાખવાનો ધંધો ચાલુ કર્યો શું? એટલે મેં કીધું છાપું નાખવા નથી જાતો, આ સાયકલ મેં કીધું ધીમે ધીમે હલાવું છું. એક જણો તો આવીને મને કે મારે બંધાવું છું. હું રાત જોતો હતો કે કોઈક સોસાયટી વાળો ચાલુ કરે તો આપણા ઘરે આવી જાય. એક જણો તો એટલો બધો અઘરો ને, મને કે સતીશભાઈ કૂપન તમે ચોટાડશો કે પછી હું ચોટાડું? મેં કીધું તું વિયો જા, નકર મારે તને ચોટાડવો પડશે. એટલે કહું છું ને આવી મજા છે. હાસ્ય છે ને એક નિર્દોષ છે સાહેબ. હા, ઘરની અંદર હમણાં શેઠાણી અને નોકરાણી આ 2 જણા વાત કરતા હતા. એટલે ઓલી શેઠાણી એવું કીધું, ઈ કે મોટા બેન, ઈ કે શેઠનું કચુંબર બનાવી દઉં. એટલે ઓલી શેઠાણીએ કીધું ઈ કે રહેવા દે, કે તારા શેઠનું કચુંબર હું બનાવી દઈશ. વાહ, બેઠા શેઠ સાંભળે. એને એમ થયું કે હવારમાં 2 જણી ભેગી થઈને મારું કચુંબર બનાવવા માંગે છે, તો પોતે ચપ્પલ પહેરવાય ન રોકાણા અને એમને નીકળી ગયા. બોલો. એટલે બહુ ધ્યાન, આપણી ગુજરાતી ભાષા એવી છે, ગુજરાતી ભાષામાં ધ્યાન ન રાખો ને
એક જણો 52 સ્ત્રીના નામ લખીને આવ્યો. સરિતાન, કવિતાન, જમનાન, ગંગાન, મોહિની. મેં કીધું આ શું છે? મને કે આ 52 સ્ત્રીને માં સમાન ગણવાની. મેં કીધું આવું કોણે કીધું તને 52 સ્ત્રીને માં સમાન ગણવી? મને કે તમારા સામ સતીશભાઈ ગાંધીજીએ કીધું છે કે 52 સ્ત્રીને માં સમાન ગણવી. અરે મેં કીધું 52 નથી, પર લખ્યું છે, પરસ્ત્રીને માં સમાન ગણવી. હવે આ પર ને 52 વાંચે, આનું કરવું શું? અરે કીધું ને હમણાં મારા ઘરે મહેમાન આવ્યા. હવે મહેમાન આવ્યા ને તો મારો નાનો ભાઈ છે ભાવિન. મેં કીધું મહેમાન આવ્યા છે, જ્યાં મહેમાન હાટું કંઈક લેતો હોય તો બસ સ્ટેન્ડેથી રિક્ષા લેતો આવ્યો. મહેમાનને બેહી જાઓ. મહેમાને અઘરાઓ બેહી ગયા. પછી મેં કીધું લા તને જોવા આવ્યા હતા, પછી ગોતવા નીકળો એમ હાથમાં આવે તોય બસ સ્ટેન્ડે તો ભેગા થઈ ગયા. પછી કે મને જોઈ લો, તો કે હવે જોઈ લીધો. એક ભાઈ મને કીધું મને કે પત્ની ઘડિયાળ બે હરખા. મેં કીધું કોણે કીધું? મને કે પત્ની ટક કરે, ઘડિયાળ ટક ટક કરે. તો મને કે ઘડિયાળમાં ડંકા પડે, મને કે આમાં ધોકા ન પડે. જઈજો કોક દી મોડાઈ કે. અરે મારો એક ભાઈબંધ હાવ અઘરો સાહેબ, એવો અઘરો ને એની વાત જ જવા દો. હા, કારણ કે સવારમાં હમણાં ભાભી મારા મિત્રના પત્ની ઘરે આવ્યા અને ઘરે આવીને મને કે સતીશભાઈ સવારમાં 4 વાગ્યામાં તમારો ભાઈબંધ જાગે છે અને અરીસા સામે ઊભો રહી જાય છે, એ કે ખબર નથી પડતી કે શું કરે છે. એટલે મેં કીધું આપણે જાણવું જોઈએ 4 વાગ્યામાં જાગીને શું કરતો હોય છે. એટલે હું બરોબર એક દી અલાર્મ મૂકીને સવારમાં 4 વાગે જાગ્યો. હવે જેવો જાગ્યો ને એના ઘરે ગયો બરોબર રાબેતા મુજબ નાઈ લીધું, પછી અરીસા સામે ઊભો રહ્યો. હવે અરીસા સામે ઊભો રહ્યો, મારે જોવું જ તું કે શું કરે છે. કાંઈ ન કર્યું. ચોયણી પહેરી હતી ને આમ જબ્બો, એ જબ્બો અને જબ્બાનો ભાગને આમ ઊંચો કર્યો. જબ્બાના ભાગને ઊંચો કરીને પછી પેટે આમ ચાંદલા કરવા માંડ્યો. હવે પેટે ચાંદલા કરવા માંડ્યો ને એટલે થોડુંક આમ આશ્ચર્ય જેવું થયું. એટલે પછી 5 વાગ્યા પછી જેવો ઘરની બહાર નીકળ્યો ને એટલે મેં મારા મિત્રને કીધું આ શું કર્યું? મને કે તું કાયમ કાર્યક્રમમાં નથી કહેતો કે ઉઠીને પેલા પેટ પૂજા કરવી. હવે આ એને બોલો પેટની પૂજા કરી. પછી મેં કીધું કાંઈક ખાઈ લેવાનું. સાહેબ ગુજરાતી ભાષા નો સમજાય, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું. ગુજરાતી ભાષામાં ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું આ સમજાઈ જાય ને તો ક્યાંય ન પડે ભટકવું. ભટકાવાની જરૂર નથી સાહેબ, આપણને ખબર પડી જવી જોઈએ કે આ વસ્તુ છે. અત્યારે માણસને ખબર નથી પડતી, એમાં તો દુઃખી થાય છે. હા, મેં કીધું અમે જે રહી છીએ ડબલ માલનું મકાન છે, ઉપર એક રૂમ છે, નીચે રૂમ છે. હવે એમાં એવું છે ઉપરના રૂમની સાફ સફાઈ થતી હોય ને એટલે મારે જરીક કેવું પડે કે તમે જે કચરો બચરો જે કાંઈ નાખો ને એ આમ જોઈ વિચારીને નાખજો. તો મેં મારી દીકરીને કીધું, મેં કીધું બેટા હવે જો કચરો નાખ ને તો માણા જોઈને કચરો નાખજો, લોચો ન પડે ક્યાંક પછી કોક આપણી યાર બાજુ આવે તો. અને થયું એવું, એક જણો સીધો જ બાજવા ઘરે આવ્યો મારે કે તમારી દીકરીએ મારા ઉપર કચરો નાખ્યો. એટલે એને બોલાવી, મેં કીધું બેટા મેં તને કીધું નહોતું? મને કે પપ્પા તમે જ કીધું તું. મેં કીધું પણ શું કીધું તું? એ કે કીધું તું ને માણા જોઈને કચરો નાખજો. એ કે મેં માણાને જોયો પછી કચરો નાખ્યો. ભાષા નો સમજાય એમાં ડખો થાય. અમારે એક ભાઈ છે, આપણે જે પૂછો ને એનો આ જ જવાબ આપે. હું એને કહું ને ભાઈ તમે મોજડી બહુ સારી પહેરો છો, તો મને કે મારા બાપાએ મોજડી પહેરતા, એમના બાપાએ મોજડી પહેરતા અને એમના બાપાએ મોજડી પહેરતા. મેં કીધું હા. પછી મેં કીધું તમે પેન મેં કીધું ખીચામાં રાખો છો? મને કે મારા બાપાએ પેન રાખતા, એમના બાપાએ પેન રાખતા અને એમના બાપાએ પેન રાખતા. મેં કીધું યાર ગજબ કહેવાય, હું જે પૂછું ને એનો આ જ જવાબ આપે. પછી મેં હળવેકથી કીધું, મેં કીધું તમે લગ્ન કેમ નથી કર્યા?
મેં કીધું કદાચ કે એટલે ભાષાની મજા છે કીધું ને. હમણાં એક ભાઈ મારા ચાહક હતા, એક જગ્યાએ કાર્યક્રમ કરવા ગયો ને કે સતીશ રામાનુજી કે બહુ સારા એવા કે કલાકાર કે બહુ સારું બોલો છો કે મારા ઘરે તમે આવો કે સરસ મજાનું કે કેચિયું શાક ખવડાવું. અને મેં ડિક્શનરીમાં મેં મારા ઘરનાને 2 વખત ફોન કરીને પૂછ્યું, મેં કીધું કેચિયું શાક કેવું હોય? કારણ કે કોક આપણા ઉપર અખતરો કરે ને એટલે આપણે જાણવું જોઈએ કે આ વ્યક્તિ શું કરવા માગે છે. એટલે બધા કેચિયું શાક કેવું હોય વળી? એટલે મારા ઘરના મને કે તમે જાઓ ને કે ગમે એ થાય કે તમે જોવો તો ખરા શું આમ સમસ્યા છે એ તો ખબર પડે. એટલે હું એને બરોબર અહીંયા જમવા ગયો. હવે જેવો જમવા બેઠો ને એમાં એક બટેકું આવે, એક રીંગણું આવે, એક સુરણનો કટકો આવે, એક ચોળી આવે, ટમેટું આવે. મેં કીધું બેનની કંઈક મિસ્ટેક થતી લાગે છે. આ ઊંધિયું કહેવાય. આ બધા શાક ભેગા થાય ને એને ઊંધિયું કહેવાય. આ બેનની થોડીક મિસ્ટેક થાય છે. એમ કે છે કેચિયું શાક છે. હવે જિંદગીમાં કોઈ કેચિયું શાક ન હોય. એટલે હું બેન પાસે કહ્યું બધું બેન તમારી ભૂલ થાય છે. તમે જે કહો છો ને કેચિયું, એ કેચિયું નથી પણ ઊંધિયું છે. મને કહેવાય તમને શું ખબર પડે એ કે કેચિયું જ છે કે. મેં કીધું પણ કઈ રીતે? મને કે તમારે ભાઈ રહ્યા ને એમને મને કે માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગની અંદર પંચર અને ટ્યુબની દુકાન છે. હવે શાક માર્કેટની અંદર યાર્ડની અંદર જેટલું સારું વસ્તુ હોય એ શાકવાળા છે એ સારી વસ્તુ લઈ લે અને પછી જે બીજી વસ્તુ વૈધી હોય ને એનો ઘા કરે. અને વાહે તમારા ભાઈ ઊભા હોય એ સીધો એ વસ્તુનો કેચ કરે. એ કેચ કરે, જેટલા કેચાઈ જાય ને એ બધી વસ્તુ ઘરે લઈને આવે અને એ જે બને એનું નામ કેચિયું. જોજો બેનો અખતરો ન કરતા. આ તો એક આનંદની વાત છે. અને ઉત્તરાયણ આવે એટલે બધા ઊંધિયું. હા, આમ તો લગભગ સીધિયું તો કોકના ઘરમાં જ હોય છે, બાકી ઊંધિયું જો લગભગ એવા ગોટે ચડાવે છે. બા હમણાં ભાઈબંધને ફોન આવ્યો તો મને કે સતીશ આપણે એક કાર્યક્રમ કરવો છે ને એટલે તું મને ઘરે મળવા આવજે. મેં કીધું કાંઈ વાંધો નહીં. આપણને તો શું કલાકારને કાર્યક્રમ મળે એટલે કલાકાર સીધા ગડગડતી દોટ મૂકીને પાછા વ્યા જાય. એટલે હું એના ઘરે ગયો અને બાબો હતો બેઠો કાંઈક લખતો હતો. એટલે મેં કીધું બાબો લખે છે. બાબાને મેં કીધું બાબા તારા પપ્પા ક્યાં છે? મને કે શાંતિ હો, તમે તમારા કામે આવ્યા છો એ કામ તમારું કરો, બાકી બીજું કાંઈ નહીં. મને કે શાંતિ. પણ મેં કીધું મને કાંઈ તું આવી રીતે કેમ જવાબ દેશ? મેં કીધું બાળક થઈને મેં કીધું વડીલે આવી વાતું કરે છે. મને કે સતીશ રામાનું જ ને તમે હાસ્ય કલાકાર? એટલે લે મેં કીધું આ તો મને ઓળખી ગયો. અરે મને કે ઓળખી હું ગયો? મારા બાપા મને એમ કહેતા હતા કે સતીશ રામાનું જ ને કક્કો નથી આવડતો. હાય હાય હાય. પછી તો મને એવો પરસેવો વળ્યો. મેં કીધું બને નહીં કોઈ દી આપણને કક્કો ન આવડે. હું તો સીધો એની નોટ લઈ લીધી, પેન લઈ લીધી, આખો કક્કો એક વખત નહીં પણ 2 વખત લખી નાખ્યો. 2 વખત કક્કો લખીને ઓલાને આપ્યો. મેં કીધું હાલે તું વાંચજે અને તારા બાપાને વંચાવજે. તા તો મને કે હાઈ ક્લાસ લો, આજનું લેસન થઈ ગયું. હવે મહેમાન પાસે ઘરે બેઠા લેસન કરાવે એવા આગ્રહ અત્યારની પેઢીઓ થઈ ગઈ છે સાહેબ. હા, એટલે બહુ સાવચેતી રાખવી પડ્યો. હા, સાવચેતીનો જમાનો છે. ઓલી એક છે ને રચના, જમાનો હોય કાળો નાખતો હું પણ મદારી છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું, ખરેખર બાદશાહ છું આખી આલમનો, પણ તમારી મીઠી નજર કાજ ભિખારી છું. આમાં કેવું થાય ખબર છે? હું જ્યારે ભણતો ને, અમારી ભણવાની જ્યારે અવસ્થા હતી ને, હું જ્યારે ભણતો ને ત્યારે અમને ભણાવતા એક ચુનીલાલ માસ્તર કરીને, એનું નામ જ ચુનીલાલ. જેનું હોય તો ક્ષમા કરો. પહેલાંના તમે જુઓ, પહેલાંના માણસો બધા આવા નામ લાગતા. ચુનીલાલ ને મગનલાલ ને છગનલાલ ને ત્રિભુવનલાલ ને આવા બધા નામ હોય, સમજ્યા? એટલે ચુનીલાલ માસ્તરની એક ટેવ કેવી ખબર છે? એ આમ નીચું જોતા જોતા ઊંચું જોતા જોતા જ આમ ભણાવે. આમ ગમે એવું ને ઊંચું જોતા જોતા જ આમ ભણાવે, ગમે એવું ને ઊંચું જોતા જોતા જ લખે. પછી બધાને ઊભા કરે અને પ્રશ્ન કરે. એટલે મને કે સતીશ ઊભો થા. એટલે હું ઊભો થયો. મને કે એક હું વાક્ય બોલું છું. કીધું હા. મને કે એવું વાક્ય તને બીજું કોઈ આવડે ખરું જેમાં આમથી વાંચો તોય હરખું થાય
અને આમથી વાંચો તોય હરખું થાય. એટલે સાહેબે મને એક વાક્ય કીધું કે લીમડી ગામે ગાડી મળી. આ વાક્ય એવું છે જેના પાછળથી વાંચો ને તો એ જ રીતે વંચાય, લીમડી ગામે ગાડી મળી. મને કે આવું કોઈ બીજું કોઈ તને કોઈ વાક્ય આવડે ખરું? મેં કીધું હા. મને કે કયું? મેં કીધું જો પસા સાપ જો. મને કે હજી કઈ આવડે ખરું? મેં કીધું હા પાટડી ગામે ગાડી ટપા. મને કે હજી કઈ આવડે? મેં કીધું હા નવ જીવન. મને કે હજી કઈ આવડે? મેં કીધું સાહેબ તમે નો મારો તો કહું, તમે મારો નહીં ને તો કહું. તો મને કે નહીં મારું કે. એટલે મેં કીધું જો ચુનિયા નીચું જો. સાહેબે પાસ કરી દીધો. બોલો. એટલે ક્યારેક આવી રીતે સમજે. અને એક સાહેબ તો મારે ભણાવાયા ને, ઈ પક્ષીના પગ દોરે અને પૂછે કે આ કયું પક્ષી છે? જવાબ આપો. પક્ષીના પગ દોરે. ધારો કે કાબર હોય તો કાબરના પગ દોરે. પછી વિદ્યાર્થીને ઊભો કરે, બોલતો કયું પક્ષી છે? પછી મોર હોય તો એના પગ દોરે. એટલે આપણે જવાબ દેનો કાબર કે મોર, એવી રીતે. તો એક પક્ષીનું ચિત્ર દોર્યું. પછી મને ઊભો કર્યો. મને કે ઊભો થા. એટલે હું ઊભો થયો. મને કે કયું પક્ષી છે? કીધું સાહેબ મને નથી આવડતું, મને નથી આવડતું. મને કે તારું નામ બોલ. એટલે મેં આમ પગ ઊંચા કર્યા. સાહેબ મને કે આ શું? મેં કીધું જોઈને લખી લો. તમને ટેવ પગની છે તો પછી તમારે પગ જોઈને નામ લખી લેવું પડે ને. મારા ઘરે હમણાં મહેમાન આવ્યો. અમારા આ તમારા ઘરે મહેમાન આવે ને અમારા ઘરે મહેમાન આવે એમાં ફેર હોય. હા, અમારા ઘરે ડાયરાના કલાકારોના આખું સાજિંદા ગ્રુપ ને બધું એક આયરે આવ્યું હોય ને, એટલે 12-13 જણા એક આયરે આવે. તમારા ઘરે વધીને 2-3 મહેમાન આવે કે 5 મહેમાન આવે, 12-13 જણા ન આવે. એટલે અમારે તો આટલા મહેમાન આવે, એકારે 15 જણા એકારે આવી ગયો. અને એમને કાર્યક્રમની લેટ થતી થયો. મને કે સતીશભાઈ તો તમારું નામ સાંભળ્યું, સુરેન્દ્રનગરની રહો છો અને સારું એવું કરો છો, આજે અહીંથી નીકળાતા તમને 5 મિનિટ મળતા જઈ. એટલે મારા ઘરના એ કીધું કે બેહાડો, બધાને બેહાડો. કે પણ મેં કીધું એમને મોડું થાય છે, 5 જ મિનિટમાં પહોંચવાનું છે. મને કે હું 5 જ મિનિટમાં જ્યુસના ગ્લાસ 15 રેડી કરીને આવું. કે 5 જ મિનિટમાં જ્યુસના 15 ગ્લાસ રેડી કરીને આવું. કે ઓલા બધા કલાકારો હતા કે હાલો ને ભાભીનો આગ્રહ છે તો ભલે કે આપણે ઘડીક બેવી. કે અને હું બરોબર એમ કહેવાય કે એ બધા યાર વાતો કરવા માંડ્યો. અને ધરમ સોગંદ ખાઈને કહું, ખાલી 5 જ મિનિટની અંદર 15 ગ્લાસ જ્યુસના આવ્યો. મને તો પરસેવો વળી ગયો. મેં કીધું ખરેખર ગજબ કહેવાય. મેં કીધું 5 જ મિનિટમાં 15 ગ્લાસ. અને ઘટ કાટ 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 કરતા એમ કે 15 જણા પી જ્યુસ પીને 15 જણા નીકળી ગયા. પછી મેં મારા ધર્મપત્નીને બોલાયા. મેં કીધું કોઈ દિવસ 15 જ્યુસના ગ્લાસ 5 મિનિટમાં બને નહીં. તે કઈ રીતે બનાયા? મને કે વોશિંગ મશીનમાં. સીધો જ ભર્યો ગ્લાસ. મેં કીધું આ અમુકને મોઢે ફીણ હતા. આવી ધર્મપત્ની છે બોલો. એટલે ખરેખર કીધું ને, દાંપત્ય જીવનની મજા છે. એક જણો મને કે દંપતિ કોને કહેવાય? મેં કીધું જેમાં પતિનો દમ નીકળી જાય ને એને દંપતિ કહેવાય. તો મને કે કજોડું કોને કહેવાય? મેં કીધું જેને જોઈને જોડું મારવાનું મન થાય ને એને કજોડું કહેવાય. એક જણો મને કીધું લગ્ન ને પ્રેમ ને રોમાન્સ ને આ બધું અટકે ક્યાં જઈને? મેં કીધું ઘોડિયા આગળ જઈને. છોકરા 2-4 થાય, બાપુ કઈ છાપું ફાડી નાખે. એટલે બધાય પ્રેમ ગોટે જડી જાય. હા, અમારી ડિસ્ટ્રિક્ટમાં પાચારની ભૂમિમાં તરણેતરનો મેળો થાય. આ મેળામાં ખરેખર મારે વઢવાણમાં મેળો થાય. મેળામાં ખરેખર આવે મજા. મેળામાં કેવો ઓલા ખબર ટેટુ ચિત્રાવાળા ઓલા હોય. આ અડધો જોક્સ તો બધા કલાકારો બોલે છે, પણ આની અંદર હું એક નવું વર્ઝન લાવ્યો છું. બધાએ સાંભળેલો આ જોક્સ હશે, પણ આ જોક્સ તમે સાંભળજો. અને પાછળથી મેં એમાં ઉમેરો કર્યો, એ તમને હું કહું કઈ રીતે આખો ઉમેરો કર્યો. એટલે એમ ટેટુ એક જણો આમ ચિતરાવતો હતો. હવે ટેટુ ચિતરાયા પછી એક જણો ટેટુ વરને મારતો હતો. બોલો, લાફા મારે ને ફડાકા મારે ને. એમાં એક જણો ગયો અહીંયા. એ કે ભાઈ આને મારો છો શું કામ?
એ કે આને કેવી ભૂલ કરી કે આમ જો તો ખરા એ કે શું એ કે એને લખવાનું કીધું તું કેટરીના અને એને લખી નાખ્યું કૂતરીના. આટલો જોક્સ બધાય કલાકારો લગભગ બોલે છે, પણ આની અંદર મેં એક નવો ઉમેરો કર્યો છે. તમને મજા આવશે, મજા આવે તો તાલીનો દાદ દેજો. અમારા કલાકાર છે ને, મેં તમારી તાલીના પૈસા છે. અમે સર્જન છે ને એ તમારા થકી કરી શકીએ છીએ. એટલે બરોબર એમ કહેવાય કે મેળાની અંદર હું દાખલ થયો, એમાં એક ભાઈ ટેટુ દોરાવવા માટે બેઠા હતા. એ ટેટુ વાળાને કે આની અંદર તું કૂતરીના લખ. ટેટુ વાળાને ઘડીક પરસ્યો હોડી ગયો. એ કે કૂતરીના આવું કોઈ લખાવે કે કૂતરીના કેમ? ત્યારે ઓલા માણસે કીધું ઈ કે કૂતરીના કહીશ ને ત્યારે તું કેટરીના લખીશ. શબ્દોની મજા છે કીધું ને, શબ્દ સમજાય તો મજા આવે. શબ્દ એક શોધો ને આખી સંહિતા નીકળે. કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજુ મોજૂદ છે લક્ષ્મણની રેખા કે રાવણ પણ ત્યાંથી બીતા બીતા નીકળે. અને આજે પણ જનક જેવો આવીને જો હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. પરીક્ષાનો ક્યારેક માહોલ જામી જાય, માર્ચ મહિનો આવે, પરીક્ષા હોય, બોર્ડ વાળાની પરીક્ષા આવે. આમાં કેવું થાય ખબર છે? શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે રિક્ષા અને પરીક્ષા આ બેમાં ફેર શું? ત્યાં એક વિદ્યાર્થી ઉભો થયો કે સાહેબ રિક્ષામાં 2-3 જણા હારે બેહીએ, પરીક્ષામાં નહીં. ત્યાં તો તમે છેટા છેટા બેહાડી રાખો. કે મારો એક ભાઈબંધ હમણાં પેપર લખતો તો ઘડીક થઈને આમ પાછળ જોવે, ઘડીક થઈને આમ પાછળ જોવે. એટલે શિક્ષકે પ્રશ્ન કર્યો કે વારા ઘડીએ પાછળ કેમ જોવે? તો કે પ્રશ્નપત્રમાં જ લખ્યું છે પાછળ જુઓ. બોલો હવે એમાં જોતો હતો. એક જણો ડોક્ટર સાહેબ પાસે ગયો. ડોક્ટર સાહેબ પછી કે ડોક્ટર સાહેબ રાત્રે ચેનથી ઊંઘ નથી આવતી. તો ડોક્ટર સાહેબ કે બટન ગારા પહેરો. એ કે ચેન વાળા બંધ કરો, તમે બટન વાળા પહેરો. બોલો કે સાહેબ હું તમારી સાહિત્યની વાતો સાંભળવા નથી આવ્યો, નિદાન કરો કંઈક. એટલે આપણી ભાષા એવી કીધું ને. એક જણો પગ લીલો પડવા માંડ્યો, ગ્રીન લીલો થવા માંડ્યો. ડોક્ટર સાહેબ પાસે ગયો. ડોક્ટર સાહેબને કે ડોક્ટર સાહેબ આ ડાબો પગ રહ્યો ને એ લીલો થવા માંડ્યો છે. એટલે ડોક્ટર સાહેબ કે પગ કાપવો પડશે. એ કે પણ સાહેબ પગ કાપી નાખશો તો શું કરીશ? કે કાપવો જ પડશે, પગમાં હળો થઈ ગયો છે. કાંઈ વાંધો નહીં. ડોક્ટર સાહેબને કે પગ કાપી નાખો ને. એક પગ કાપી નાખો. 15 દી પછી બીજો પગ લીલો પડવા માંડ્યો, પડખે હતો ઈ. વળી ડોક્ટર પાસે ગયો. ડોક્ટર સાહેબ કે ડોક્ટર સાહેબ બીજો પગે લીલો પડવા માંડ્યો. ડોક્ટર સાહેબ કે બીજો પગે કાપવો પડશે. પણ કે સાહેબ હું કરીશ શું? એ કે પ્લાસ્ટિકના જયપુરના આવશે, એ કે આપણે એ લગાડી દઈએ, કે તારા હાલવામાં વાંધો નહીં આવે. પ્લાસ્ટિકના પગ લગાડ્યા. 15 દી પછી એ લીલા પડવા માંડ્યા, પ્લાસ્ટિકના પગ. વળી ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ પ્લાસ્ટિકના પગ લીલા પડે છે. ત્યારે ડોક્ટર સાહેબે જોયું ને પછી ખબર પડી લુંગીમાંથી કલર જતો. ઓલાને બચારાને બોલો પગ વગરનો કરી નાખ્યો. અને આમ જોવા જાવ ને તો જગતની અંદર 2 વ્યક્તિને કોઈ દી દુઃખી ન કરવા. 2 વ્યક્તિને કોઈ દિવસ દુઃખી ન કરવા. એક કયો? એક ડોક્ટર અને બીજા ભગવાન. કારણ કે જો ભગવાન નિરાશ થાય તો તમને ડોક્ટર પાસે મોકલે, અને ડોક્ટર નિરાશ થાય સમજી જાવ. એક જગ્યાએ તમે એવું બોર્ડ વાંચ્યું કે ઘરની બહાર એવું લખેલું હતું કે ડોરબેલ વગાડ્યા પછી તમે 5 મિનિટ દરવાજો ખુલ્લો થવાની રાહ જુઓ, કારણ કે અંદર બેઠેલો વ્યક્તિ ચાલીને આવશે, ઉડીને નહીં. કારણ કે ઘણાને એવું હોય ને હટ 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 જવું જ છે. આ પેલા કેવું હતું ખબર? બધા ડોરબેલ વગાડીને ભાગી જતા. ડોરબેલ વગાડે ટિંગ ટોક ને અમુક ભાગી જતા. કારણ કે આ મેં અખતરા કર્યા છે એટલે વાત કરો. નાનપણમાં બહુ ધીંગા મસ્તી કરી. કોકના ડોરબેલમાં બપોરે હુતા હોય ડોરબેલ વગાડીને વ્યા જાય. આ સિસ્ટમ હવે મોબાઈલમાં આવી છે, તમને ખબર છે?
અત્યારે માણસો કેવું કરે ખબર, મેસેજ નાખીને ડિલીટ કરે. એટલે આપણે આવી જઈએ ટેન્શનમાં કે આને શું મેસેજ નાખ્યો છે. સિસ્ટમ તો એ જ છે. અને પહેલા જમાનો એવો હતો કે માણસો છે ને ખીચામાં કે પાકીટની અંદર પૈસા રાખતા. કોઈ પણ માણસ માગવા માટે આવ્યો હોય, અલ્લાહ કે નામ પે દે દે, ભગવાન કે નામ પે દે દે એમ કરીને માગવા આવ્યો હોય ને, એટલે ખીચામાં હાથ નાખી અને જે કાંઈ પૈસા હોય એ આપી દેતા. પણ હવે યુગ બદલાણો છે, માણસો ખીચામાં પૈસા નથી રાખતા, મોબાઈલમાં પૈસા રાખે. એટલે હવે મળવાની સિસ્ટમ તો વહી ગઈ. પેલા 10-20ની નોટો મળતી. એક ડોક્ટર સાહેબે એક દર્દીનું ઓપરેશન કર્યા પછી એમ કીધું કે હવે તમે ચાલીને ઘરે જઈ શકશો. આટલું કીધું ને તો દર્દી ખબર સાહેબ રિક્ષાના નહીં રહે હવે. એટલો બધો કે રિક્ષાના પૈસા નહીં રહી કે હાલીને મારા ઘરે જવું પડશે. એક જણો દોડતો ઘરે આવ્યો, એની પત્ની કે આજ તો 50 રૂપિયા બચાયા. એ કે કેમ? એ કે બસ ચૂકી ગયો તો બસની વાંહે દોડીને આવ્યો. એ કે એની પત્ની કે તમે ગજબ કર્યું. એ કે રિક્ષા વાંહે દોડીને આવ્યા હોત તો 100 રૂપિયા બચેતી. કે હવે 100 રૂપિયા બચાવવાના ચક્કરમાં આ બિચારો જિંદગીથી હાથ ધોઈ બે. દોડવું જરૂરી છે, નો ડાઉટ, દોડો, પણ સાચી દિશામાં દોડો. આ તમે થાકો છો, હારો છો, એનું કારણ એ છે વિદ્યાર્થી પરીક્ષા દેવા માટે જાય ને એટલે માણસો એને બેસ્ટ ઓફ લક કે. શું કામ? કારણ કે બેસ્ટ ઓફ લક એટલા માટે કે એક એવો શબ્દ છે કે વિદ્યાર્થીએ કોઈ પણ પ્રકારની પરીક્ષા માટે તૈયારી ન કરી હોય ને તો એ ખાલી એને બેસ્ટ ઓફ લક કહો ને તો એની મેતે એને બધું યાદ આવવા માંડે. એટલે કોઈ પણ સારું કાર્ય કરવા જતા હોય તો બેસ્ટ ઓફ લક કહેવાય. જોકે આજ કાર્યક્રમ કરવા આવ્યો તમારા ઘરના એ નથી કીધું બેસ્ટ ઓફ લક, કારણ કે એને ખબર જ છે આમાં લક જેવું ક્યાં, જે કઈ હતું એ બધું. એટલે દાંપત્ય જીવનની મજા છે. મને પતિ પત્નીની વાત યાદ આવે ને આમ ગલગલિયા થાય, કારણ કે એ બે પાત્રો એવા છે. અને અમુક લોકો તો સેલ્ફી લેવા માટે એટલા બધા હાથ લાંબા કરે ને, ઉપરથી ચાંદા મામાને કહેવું પડે કે ધ્યાન રાખજો હું ઉપર ઊભો છું, મને ક્યાંક કોકો બોકો વાગી ન જાય. એટલે આવું બને. હમણાં એક બેન તો ગીત ગાતા હતા, બોલો, અમારા સોસાયટીની અંદર, કહો પૂનમના ચાંદને આજ યુગે આથમણીઓ, આટલું ગાયું ને આ ઉપરથી આકાશવાણી થઈ. ઉપરથી આકાશવાણી થઈ ને એટલે તરત ઓલા બેનને કીધું કે બેન તમારા ઘરમાં તમારું હાલે, બાકી બહાર નહીં. કે તમારા ઘર પૂરતું રાખો તો બરોબર છે. મારે તો જ્યારે ઉગવાનું હોય ને ત્યારે અમે ઉગી જાય. હું તો ચોક્કસને માટે કહું છું ઉગવાનું હોય ને અહીંયા ઉગી જાજો, આથમવાની કોશિશ ન કરતા. આ જગત એવું છે, આપણને આથમવા માટે કેટલા પ્રયાસો કરે પણ સફળતા મળવી જોઈએ ગમે એ કામની અંદર. હમણાં એક કાર્યક્રમની અંદર ગયો, એક ભાઈ મને કે સતીશભાઈ, મેં કીધું શું? મને કે કાર્યક્રમમાં આવીને શું કરશો? એટલે મેં કીધું તું તો ગજબનો છું, કાર્યક્રમમાં આવીને બધાને આનંદ જ કરે. અરે મને કે એમ નહીં, મંજીરા વગાડશો, તબલા વગાડશો, સાઉન્ડ હરખા કરશો. અરે મેં કીધું હું હાસ્ય કલાકાર છું, હાસ્યની વાતો કરીશ. તો મને કે અમારા ઘરમાં બધા કલાકાર જ છે. તો મેં કીધું મને હું લેવા બોલાયો? મારો ગાલે દાઈજો. મેં કીધું ગાલે કેમ કરતા દાઈજો? મને કે ઇસ્ત્રી કરતો તો ફોન આવ્યો. એટલે શું સીધી ઉપાડવાની ટેવ હોય ને, સીધો જ ઉપાડી લીધો. બોલો, એક જણો હાયલો જતો તો ઓચિતાનો પગ પાછો ખેંચી લીધો. એટલે મેં કીધું કેમ આમ પગ પાછો ખેંચી લીધો? મને કે ન કહું. મેં કીધું કે ને મને કંઈક જાણવા મળે. મને કે કીડી, મારો પગ પડ્યો હોત કીડી મરી જાત, કીડીને મેં બચાવી લીધી. કીડીને હાથમાં લીધી ને તો કીડી દાંત કાઢવા માંડ્યો. કીડી એવા દાંત કાઢે. એટલે ભાઈ કે કેમ દાંત કાઢે છે? કે આજ મને બેવડો આનંદ છે. કેમ? કે એક તો મારો જીવ બચ્યો અને આજ મારો જન્મદિવસ છે. ભાઈ કે લે તારો જન્મદિવસ છે, હેપી બર્થડે ટુ યુ. નીચે નો મારી, હાથમાં લઈને પતાવી દીધી.
મારી સોસાયટીમાં હમણાં બર્થડે હતો, એક ભાઈબંધ કે કોનો જન્મદિવસ છે? મેં કીધું ટુ યુ નો. તો મને કે ટુ યુ કોણ? મેં કીધું ઈ ખબર નથી, પણ ક્યારના બધા કહે છે હેપી બર્થડે ટુ યુ. અને એક ગીત હમણાં ઘણા સમય પહેલા આવ્યું હતું, એ બધા હમણાં ખબર પડી લગ્ન થયા પછી. હો હા, એ શબ્દો કઈ કેવા હતા? ઠહેરે હુએ પાની में कंकर न मार सावरी मन में हलचल सी मची जाएगी बावरी. આ ગીતના શબ્દો એ પત્નીને કહે છે. તમે સમજો એ શબ્દો, ગીત યાદ કરો, શબ્દો યાદ કરો. ઠહેરે હુએ પાની में कंकर न मार सावरे. તમારી પત્ની શાંત બેઠી હોય ને તો એને કાકરી મારવાનો ટ્રાય ન કરતા, કારણ કે ઈ જો ક્રોધિત થઈ ગઈ ને, એક જણો કે મારી પત્ની તો દેવી છે દેવી, બીજો કે મારે દેવી છે. લેવા વાળું તો હોવું જોઈએ ને. બોલો આમ દેવી કે આમ કે. એક જણે ફોન કર્યો છાપામાં જાહેરાત વાંચીને, છાપામાં આવી જાહેરાતો આવતી હોય, રેતીના ફેરા માટે મલોન, આવું બધું લખ્યું હોય. સમજ્યા? આ વસ્તુ કોઈ તો આ કાપડ જોતું હોય તો આ જગ્યાએ મલોન, આવું લખ્યું હતું. એમાં એક જગ્યાએ આ સૂચના લખી હતી. હવે સૂચનામાં એવું હતું કે એમાં એવું લખેલું હતું કે રેતી ન હોય તો સંપર્ક કરો, આવું લખેલું હતું. રેતી ન હોય તો સંપર્ક કરો. એમાં એક જણાએ ફોન કર્યો અને ફોન કરીને પછી કીધું કે હલો, કે હા, એ કે મારે મારી પત્ની રેતી નથી, કે 2 મહિને પિયર વહી જાય છે. હવે આટલું કીધું તા તો ઓલો સામે વાળો ધ્રુજી ગયો. એ કે ભાઈ તું જોઈને તો ફોન લગાડ, અમે કન્સ્ટ્રક્શનનો ધંધો કરી છીએ, સિમેન્ટ, કપચી અને રેતી. એ કે આ રેતી ન હોય ને તો તું સંપર્ક કરી. કે એક જણાને મેં કીધું ઘરે આપણું જ હાલવું જોઈએ, આપણા સિવાય બીજું કઈ હાલવું જ ન જોઈએ, ઘરે આપણું જ હાલવું જોઈએ. ઘરે છે ને મેં કીધું સિંહ થઈને રહેવાય. તો મને કે હું તો સિંહ થઉં છું પણ એની ઉપર દુર્ગા સવાર થઈ જાય, એનું શું કરવું? એ કે આપણે એમ કહી કે લાઈટ કોણે કરી? તો કે મેં કરી. તો આ કરાય વાંધો ને, થોડુંક અંધારું પડતું હતું ને એટલે કહું છું વાલા, કારણ કે અંધારું છે ને આ જગતની અંદર. એટલે જ આ ન્યૂઝ 18 ગુજરાતી છે ને તમને ઉજાસ કરવા માટે આ મુદ્દો વાયરલ છે નામનો કાર્યક્રમ, તમને હસાવવા માટે અમારા જે કલાકારો તમે આજે મંચું નિહાળી રહ્યા છો ને, મારા જેવા નાના કલાકાર આપના સમક્ષ સુધી તમારો આખો હાસ્યનો કાર્યક્રમ પહોંચાડે છે. સાહેબ એકવાર ન્યૂઝ 18 ગુજરાતી આ મુદ્દો વાયરલ છે, આને જોરદાર તાલીના ગડગડાટથી વધાવો, કારણ કે આ એવો એક કાર્યક્રમ છે કે જેમાં કલાકારો તમારે બોલાવવા ન પડે, પણ ટીવીની ચાપ પાડો અને સીધું જ ન્યૂઝ 18 કરો એટલે એમાં મુદ્દો વાયરલ છે. કાર્યક્રમનો ટાઈમ જોઈ લો અને એ સમયે તમે આખોય પરિવાર આમ અદબવારીને એની અમે બેસી જાઓ ને સાહેબ, ગેરંટી સાથે કહું છું કે મા દીકરી બેન બધા હારે બેઠા હોય ને, એકેય કલાકારમાં એવી વાત ન આવે કે બધાને ઊભું થઈને એક બાજુ વહી જવું પડે, બધાએ ખડખડાટ હસતા રહે. એટલે સરસ મજાનો કાર્યક્રમ આપે જે મને માણ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સિયારામ, વંદે આશ્યમ.